તીર્થ કેને કહેવાય? જેમાં જલની પ્રધાનતા હોય, જ્યાં જલની પ્રધાનતા હોય એને તીર્થ કહેવાય. આપણે કહીએ તીર્થયાત્રા, તીર્થ શબ્દનો અર્થ શું છે? જેમાં જલની પ્રધાનતા, જ્યાં નદી છે એની પ્રધાનતા હોય એને તીર્થ કહેવાય. હરિદ્વાર તીર્થ, કારણ કે ત્યાં જલની પ્રધાનતા છે. પ્રયાગ તીર્થ, ત્રિવેણીની પ્રધાનતા. તો તીર્થ એને કહેવાય જ્યાં જલની પ્રધાનતા હોય, જ્યાં સ્થાનની પ્રધાનતા હોય. જ્યાં સ્થાનની પ્રધાનતા હોય એને ક્ષેત્ર કહેવાય. કુરુક્ષેત્ર, ત્યાં સ્થાનની પ્રધાનતા, કુરુક્ષેત્ર આપણે કહીએ ને કુરુક્ષેત્ર, તો ત્યાં સ્થાનનું પવિત્ર, જ્યાં જલ અને સ્થાન બંનેની પ્રધાનતા હોય એને તીર્થ ક્ષેત્ર કહેવાય. જ્યાં સ્થાનની પણ પ્રધાનતા હોય અને જ્યાં તીર્થની પણ પ્રધાનતા હોય એવા તીર્થ ક્ષેત્ર.